સાતનો ઘડિયો. આજે આપણે શીખીશું સાતનો ઘડિયો. આજે રવિવાર છે અને જીગર ખૂબ જ ખુશ છે, કેમ કે દર રવિવારે જીગર પોતાના મમ્મી પપ્પા જોડે ક્યાંક ને ક્યાંક ફરવા જાય છે. પપ્પા અને જીગર ફરવા માટે તૈયાર થઈ ગયા છે અને મમ્મીની રાહ જોઈ રહ્યા છે. જ્યાં સુધી મમ્મી તૈયાર થઈને આવે ત્યાં સુધી પપ્પા જીગરને કંઈક નવું શીખવવાનું વિચારીને જીગરને પૂછે છે કે આજે કઈ તારીખ છે. જીગર રવિવારની તો આખું અઠવાડિયું રાહ જોવે છે, એટલે તેને યાદ છે કે આજે 7 તારીખ છે અને રવિવારનો દિવસ છે. જીગરના પપ્પા એક બીજો પ્રશ્ન પૂછે છે, જો આજે રવિવારે 7 તારીખ છે તો બીજા રવિવારે કઈ તારીખ હશે? કેલેન્ડર જોઈને એને તરત બતાવી શકાય છે. આ વિચારીને જીગર કેલેન્ડર લાવવા માટે ઊભો થાય છે, પરંતુ પપ્પા ઈચ્છે છે કે જીગર કેલેન્ડર જોયા વગર જણાવે કે બીજા રવિવારે કઈ તારીખ હશે. શું તમે આ જાણકારી મેળવવામાં જીગરની મદદ કરી શકો છો? જીગરને તો એ ખબર છે કે એક અઠવાડિયામાં 7 દિવસ હોય છે, તો જો આજની તારીખ 7માં 7 ઉમેરી દેવામાં આવે તો બીજા રવિવારની તારીખ ખબર પડી જશે. 7 તારીખમાં 7 ઉમેરીશું તો જવાબ આવશે 14 તારીખ. જીગરે જાણકારી મેળવી લીધી છે કે બીજા રવિવારે 14 તારીખ હશે. પપ્પાએ જીગરને શાબાશી આપી અને પૂછ્યું કે 14 તારીખ પછી કઈ તારીખે રવિવાર હશે. હવે તો જીગર સમજી ગયો છે કે એને કઈ રીતે જાણવાનું છે. તેને 14માં 7 ઉમેરી દેવાના છે. એના માટે તે ફરીથી કાગળ અને પેન લઈ લે છે, પરંતુ પપ્પા તેને રોકે છે. તે ઈચ્છે છે કે જીગર કાગળ પેન વગર આ પ્રશ્નનો જવાબ આપે. શું તમે જીગરની મદદ કરી શકો છો? જીગરને એ સમજમાં આવી ગયું છે કે જેવી રીતે તેણે 7 તારીખમાં 7ને ઉમેરીને આગળના રવિવારની તારીખ 14 જાણી છે, તેવી જ રીતે 14માં ફરીથી 7 ઉમેરવાથી તેને આગળના રવિવારની તારીખ ખબર પડી જશે. એકાએક જીગરને યાદ આવ્યું કે તેણે આવી રીતે ગણતરી અગાઉ કરેલી છે. શું તમને યાદ છે કે આપણે આવી રીતની ગણતરી પહેલા ક્યાં કરેલી છે? એકદમ સાચું બતાવ્યું તમે. આપણે ઘડિયા શીખવતી વખતે આ રીતે ગણતરી કરી છે. તો શું આ પણ એક ઘડિયો છે? અરે હા, આ તો 7નો ઘડિયો છે. આની પહેલી સંખ્યા 7 છે અને આપણે એમાં 7 ઉમેરીને તેની આગળની સંખ્યાની જાણકારી મેળવી છે. પછી તેમાં પણ 7 ઉમેરીને તેની આગળની સંખ્યાની જાણકારી મેળવીએ છીએ. કદાચ મને 7નો ઘડિયો યાદ હોત તો હું કાગળ પેન વગર જણાવી શકત કે આગળના રવિવારે કઈ તારીખ હશે. જીગર વિચારી રહ્યો છે. પપ્પાએ પૂછ્યું કે તે કેમ નથી જણાવી શકતો, તો જીગરે જણાવ્યું કે પહેલો રવિવાર 7 ગુણ્યા 1 એટલે 7 તારીખે છે. બીજો રવિવાર 7 ગુણ્યા 2 એટલે 14 તારીખે છે. તો ત્રીજો રવિવાર 7 ગુણ્યા 3 તારીખે હશે. પણ મને 7નો ઘડિયો નથી આવડતો, એટલે કાગળ પેન વગર આ પ્રશ્નનો જવાબ નથી જણાવી શકતો. પપ્પા જીગરની મુશ્કેલી સમજી ગયા અને તેમણે જીગરને પૂછ્યું કે શું તેને 3નો ઘડિયો આવડે છે? જીગરે પપ્પાને જણાવ્યું કે તેને 3નો ઘડિયો આવડે છે. તો પછી તું 7 ગુણ્યા 3 સરળતાથી જણાવી શકે છે. પપ્પાએ જીગરને કહ્યું. જીગર વિચારમાં પડી ગયો કે જો મને 3નો ઘડિયો આવડે છે તો હું 7 ગુણ્યા 3નો જવાબ કઈ રીતે શોધી શકું છું? પપ્પાએ જીગરને જણાવ્યું 7 ગુણ્યા 3નો જવાબ તે જ હશે જે 3 ગુણ્યા 7નો હશે. જીગર હવે વધારે મુશ્કેલીમાં છે કે આવું કઈ રીતે હોઈ શકે છે.
પપ્પાએ જીગરને સમજાવ્યું, જો તે 3 ટામેટાના 7 જૂથ બનાવે છે તો કુલ ટામેટાની સંખ્યાની જાણકારી મેળવવા માટે તે 3નો ગુણાકાર 7 જોડે કરીને જાણી શકે છે કે કુલ 21 ટામેટા છે. હવે આપણે આ 21 ટામેટાને ફક્ત 3 જૂથમાં મૂકીશું તો દરેક જૂથમાં 7 ટામેટા આવશે. હવે જુઓ, ટામેટાની સંખ્યા 21 જ છે, પરંતુ એક જૂથમાં 7 ટામેટા છે અને કુલ જૂથની સંખ્યા 3. એનો અર્થ એ થયો કે 3 ગુણ્યા 7 લખીએ અથવા 7 ગુણ્યા 3 લખીએ, જવાબ 21 જ આવશે. જીગરને સમજમાં આવી ગયું કે કઈ રીતે તે 3ના ઘડિયાથી 7 ગુણ્યા 3 શોધી શકે છે. 3 7 21 થાય છે તો 7 3 પણ 21 જ થશે. આનો અર્થ થયો કે 14 તારીખ પછીનો આગળનો રવિવાર 21 તારીખે આવશે. જીગરે કાગળ પેન વગર પણ રવિવારની સાચી તારીખ જણાવી દીધી. હવે પપ્પાને વિશ્વાસ છે કે જીગર 21 તારીખ પછીના રવિવારની તારીખ પણ કાગળ પેન વગર જણાવી દેશે. શું તમે જણાવી શકો કે 21 તારીખ પછીનો રવિવાર કઈ તારીખે હશે? આ વિડીયોને થોડીવાર માટે રોકો અને શોધવાનો પ્રયત્ન કરો કે 21 તારીખ પછીનો રવિવાર શોધવા માટે જીગરને 7ના ઘડિયાની આગળની સંખ્યા એટલે કે 7 ગુણ્યા 4 શોધવા પડશે. જીગરને 7નો ઘડિયો નથી આવડતો, પરંતુ તેને 4નો ઘડિયો આવડે છે. 4 ગુણ્યા 7 હોય છે 28, તો આનો અર્થ થયો 7 ગુણ્યા 4 પણ 28 હશે. એનો અર્થ થયો કે 21 તારીખ પછી રવિવાર 28 તારીખે હશે. હવે જીગરને ખબર છે કે તે આ મહિનાની 7, 14, 21 અને 28 તારીખે ફરવા જશે. અરે, મમ્મી પણ તૈયાર થઈને આવી ગઈ. હવે જીગર, પપ્પા અને મમ્મી ફરવા જઈ રહ્યા છે, પરંતુ આપણે 7નો આખો ઘડિયો લખી લઈએ છીએ અને એને યાદ પણ કરી લઈએ. તો જણાવો, 7 ગુણ્યા 5 કેટલા થશે? એકદમ સાચું જણાવ્યું તમે. 7 ગુણ્યા 5 એટલા જ થશે જેટલા 5 ગુણ્યા 7 થશે, એટલે કે 35. 7ના ઘડિયાની આગળની સંખ્યા 7 ગુણ્યા 6, 6 ગુણ્યા 7 બરાબર એટલે કે 42 હશે. હવે જાણકારી મેળવીએ 7 ગુણ્યા 7ની, પરંતુ આપણને 7નો ઘડિયો તો આવડતો નથી. કંઈ વાંધો નહીં, આપણે આપણી જૂની રીતથી 7નો આખો ઘડિયો જાણી લઈએ છીએ. એટલે કે સંખ્યા રેખા દ્વારા જેમાં આપણે 42 પછી 7મી સંખ્યાને જોઈશું તે છે 49. 7 ગુણ્યા 8 થશે 49ના પછીની 7મી સંખ્યા 56. 7 ગુણ્યા 9 56 પછીની 7મી સંખ્યા એટલે કે 63. અને 7 ગુણ્યા 10 જાણવા માટે 63ના પછીની 7મી સંખ્યા જાણીશું, જે છે 70. હવે તમે 7નો આખો ઘડિયો લખી દીધો છે. આવો એને ગાઈને યાદ કરીએ. 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28, 7 5 35, 7 6 42, 7 7 49, 7 8 56, 7 9 63, 7 10 70. આજે તમે શીખ્યા કે 7નો ગુણાકાર 3 વડે કરીએ કે 3નો ગુણાકાર 7 વડે. જવાબ 21 જ આવશે. એટલે કે જ્યારે બે સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય તો તેને કોઈ પણ ક્રમમાં લખી શકાય છે. જવાબ 1 જ આવશે. અને આપણે 7નો ઘડિયો પણ શીખી લીધો. હવે તમે 7નો ઘડિયો લખી લો અને તેને ગાઈને યાદ પણ કરી લો.